વચનામૃત પત્રાંગ 927 વચનામૃત પાન 650 અને પત્રાંગ નંબર છે 927. વવાણિયા વૈશાખ વદ અમાવસ 1956. કુંવરજી મગનલાલ કલ્લોલ ઉપર આ પત્ર કૃપાલવે લખ્યો, પણ આપણા બધા માટે એ ઘણો જ ઉપયોગી છે. કેમ કે દરેક જીવને વ્યાધિ વેદના તો આવવાની જ છે. ભલે શરીર સ્વસ્થ હોય તો હમણાં કોઈ દુઃખ ન હોય શરીરમાં, પણ મરણનું દુઃખ તો બધાને આવવાનું જ છે. એને તો કોઈ પણ એ જીવ છૂટી શકે નહીં એનાથી. તો આવા શારીરિક દુઃખના પ્રસંગે કેવા ભાવ આપણે રાખવા જોઈએ કે જેથી નવીન કર્મનો બંધ ન થાય અને આવેલા કર્મના ઉદયો એ ખરી જાય અને નવો સંસાર ઊભો નહીં થાય. એના માટે આ પત્રમાં પરમ કૃપાળ દેવે ઘણું જ બળ આપ્યું છે કે આ પ્રમાણે શારીરિક વેદનાને વેદવી જોઈએ. પત્ર સંપ્રાપ્ત થયું યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે. પછી શાતા અને પ્રાય અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં સૂક્ષ્મ દ્રષ્ટિવાનને જણાય છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતું નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. માટે મારે ખેદ કર્તવ્ય જ નથી, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. આટલો પત્ર કૃપાલદેવે કુંવરજી મગનલાલ કલ્લોલવાળા હતા એમને નિમિત્તે લખ્યો. એ આપણા બધાને કામનો છે. એમાં લખ્યું કે તમારું પત્ર મળ્યું, પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. અથવા એમને કંઈ બીમારી હશે, કંઈ શારીરિક દુઃખ હશે, તેના વિશે કૃપાલદેવ જણાવ્યું કે ખરેખર જોઈએ તો એ શરીર એ તો વેદનાની જ મૂર્તિ છે. જેમ પથ્થરની મૂર્તિ હોય તો એમાં સર્વત્ર પથ્થર જ હોય, ધાતુની મૂર્તિ હોય તો બધે ધાતુ હોય, લાકડાની હોય તો બધે લાકડું જ હોય, તેમાં શરીર તો જાણે વેદનાની જ મૂર્તિ છે. એમ કેમ? તો કે એ શરીરના રોમે રોમે 2.5 રોગ રહ્યા છે. એટલે 3.5 કરોડ રોમ એક શરીરમાં છે, દરેકના શરીરમાં. એટલે 3.5 કરોડને 2.5 ગુણીએ તો 6 કરોડ 12.5 લાખ એટલા પ્રકારના રોગો આ શરીરમાં છે, ક્ષમતા છે. હવે કોઈ વખતે કોઈને કેન્સરનો ઉદય આવે, કોઈને કંઈ બીજો ટીબીનો ઉદય આવે, કોઈને હાર્ટનો, 17 જાતના આપણે કહીએ, પણ આ તો 6 કરોડ ને 12.5 લાખ રોગની કેપેસિટી એટલે સમર્થતા આપણા શરીરમાં છે.
હવે કઈ વખતે કયો રોગ ઉદયમાં આવે કંઈ કહેવાય નહીં. એટલે જ્ઞાનીઓ તો એને કે આ શરીર એ વેદનાની મૂર્તિ જ છે. તમે એને એમ જ સમજો કે શરીર એ જ વેદનાનું ઘર છે. વેદના ક્યાં રહે? કંઈ કબાટમાં રહે કે શું પુસ્તકમાં રહે? ક્યાં રહે? એ રહેવાનું એનું ઘર જ શરીર છે. એટલે કૃપાલદેવે તો લખ્યું કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવાયોગી છે. કંઈ બીજાના બાંધેલા કર્મ તમને ઉદયમાં આવવાના નથી કે ભાઈ કર્મ બાંધ્યા બીજે એ ભોગવવાના તમારે, એ કોઈ કાળે બનતું નથી. અને આપણા બાંધેલા કર્મ કોઈ બીજો લઈ શકે નહીં. ગમે એટલું આપણું મોટું કુટુંબ હોય, છોકરા છોકરીઓ સગા વહાલા બધા જ આપણી પાસે ઊભા હોય અને આપણે અંતરમાં ઘણું દુઃખ હોય અથવા શારીરિક ભયંકર વેદના હોય તો એ કંઈ આપણું કુટુંબ લઈ ન શકે. એમાં એટલા બહારથી ભલે સુખ આપણે દવા લાવી આપે, બહારની શાતાનું જે માગે કહીને કરે, પગ દબાવી આપે, માથું દબાવે, પણ અંદરની પીડા નહીં લઈ શકે. આનાથી મને દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું. કેટલી આંખની ભયંકર વેદના થઈ, એકાએક દીકરો, એટલે પિતાએ તો બધું ધન ભલે મારું ખલાસ થઈ જાય પણ આ છોકરાને આરામ થાય એમ જે માગે તેને પૈસા આપે, વેદો બોલાવે, સર્વત્ર કાંઈ ન વળ્યું. અંતે થાક્યા અને કે હે ભગવાન, હવે તો આ જો આંખની વેદના મટે તો ખંતી દંતી નિરારંભી પ્રવર્જ્યા અંગીકાર કરું, દીક્ષા લઉં. અહીંયા તો કંઈ સાતા જ નથી. આટલું બધું ઘરમાં ધન છે, બધી બાએ સુખ સમૃદ્ધિ હોવા છતાં એક ક્ષણ પણ શાંતિ નહીં. આ કેવું? આ સામગ્રી તો મને કોઈ સુખ આપી શકતી જ નથી. એટલે ભગવાનનું શરણ લીધું, આ ઉત્કૃષ્ટ ભાવ કર્યા કે રાત્રે જ બધી વ્યાધિ શમી ગઈ. સવારમાં તો આરામ. એટલે જે નિશ્ચય કરેલો એટલે તરત જ એમણે સંસાર ત્યાગી દીધો અને દીક્ષા લઈ લીધી. એવું જ આપણા પ્રભુશ્રીના જીવનમાં એમ જ બન્યું છે. 27 વર્ષની ભર જુવાનીમાં બધું લોહીનું પાણી થઈ ગયું, પાંડુ રોગ થઈ ગયો અને કે આ દેહ ટકી શકે નહીં. અનેક દવાઓ કરી, બધા વેદો ના પાડે કે એ જીવી ન શકે. એટલે ધોળકામાં એક વેદ હતા કે ભાઈ એની પાસે જઈએ. એ વેદ એવો છે કે સારું થવાનું હોય તો જ કેસ હાથમાં લઈ, નહીં તો ના પાડી દે. ત્યાં બી ગયા છેલ્લા, એને પણ હાથ ધોઈ નાખ્યા કે નહીં, આ કેસ સારો નહીં થાય. એટલે હવે પ્રભુશ્રીને નક્કી થઈ ગયું કે હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે. 27 વર્ષની ઉંમર છે. એટલે ત્યાં પછી પતાસા લઈ આવ્યા અને જે એમને મળવા આવે બધાને ખમાવે. અને કોઈ અપરાધ થયો, મહારાજ તો માફ કરજો, મન વચન કાયાથી ખમાવું છું, અને આ 5 પતાસાનો પ્રસાદ આપે. પણ એમના મનમાં એક દુઃખ હતું કે આ જીવનમાં મેં કંઈ ધર્મ આરાધના ખાસ કરી નહીં અને હું ખાલી હાથે અહીંયાથી જઈશ. પણ હવે જો આ વેદના સમય અથવા શરીર ટકે તો હું પણ દીક્ષા જ લઈશ, હું આ સંસાર અવશ્ય ત્યાગીશ. એવો દ્રઢ નિર્ણય, નિશ્ચય મનમાં કર્યો કે એના પ્રભાવે શું બન્યું? આખા જૈનનો આધાર ભાવ ઉપર છે. ભાવથી એમના બા કસલીબા, આમ તો બધી દવાઓ કરી કાંઈ ન વળ્યું. અને ગામમાં કોઈ એક પડીકા આપતો હતો તો એ આપે કે હું આપું મારા દીકરાને, એમ કરીને ત્યાંથી લાવી અને કસલીબાએ પ્રભુશ્રીજીને આપ્યા. કે બહુ ઝાડા થઈ ગયા અને ઝાડા વાટે બધો રોગ બહાર નીકળી ગયો અને એ તો સ્વસ્થ થઈ ગયા. પછી તો વેદની દવા લીધી, પરપટી આપી અને વેદે કહ્યું કે જો આ પચે તો આ તમારા દીકરાના શરીરનો બાંધો મજબૂત થશે. એમ જ થયું. પણ પોતે નિર્ણય કરેલો કે મારે તો દીક્ષા લેવી. હવે ભર જુવાનીમાં એકાએક દીકરો, મા પણ કેમ રજા આપે? પણ એને તો દેવકણજીને ઊભા કરી ને કે ચાલો હું દીક્ષા લો તો તું લે, તો કે હા હું પણ લઉં. પણ એમના મનમાં કે આવો સુખી ઘરનો છોકરો કંઈ દીક્ષા લે? એને એ ધીરદારનો ધંધો, ફાઇનાન્સિંગ કરે બીજાને પૈસા,
એ ક્યાંથી લે? એટલે એણે હાથો પાડી. એટલે પ્રભુશ્રીએ કહ્યું દેવકણજીને કે તો તારું દેવું છે તે હું ચૂકવી આપીશ. એટલે એમને નક્કી થયું કે જરૂર આ દીક્ષા લેવાના જ ભાવ છે. એટલે એ તો કે હવે ચાલો આપણે મહારાજ પાસે જઈને દીક્ષા લઈ લઈએ. મા બાપને કોઈને પૂછ્યા વગર હાથો પાડે નહીં. એટલે સુરત પહોંચ્યા મહારાજ હતા, એટલે કે અમને દીક્ષા આપો. ત્યારે એ મહારાજ કે આમ દીક્ષા ના અપાય, માતા પિતાને રજા વગર નહીં અપાય. માતાને ખબર પડી ગઈ, એ તો કે દીક્ષા લેવા ગયા. એટલે પોતાના મુનિમને લઈને માતા પણ પાછળ દોડી સુરત ગઈ અને મહારાજને કહ્યું કેમ દીક્ષા આપી દો છો એમને? તો કે ભાઈ મેં નથી આપતા, મેં પણ એ જ કહ્યું છે કે માતા પિતાની રજા વગર અમે ન આપીએ. તો કે એને એક દીકરો થાય પછી હું રજા આપીશ, બહુ આગ્રહ કર્યો પ્રભુશ્રી. એટલે હવે જાણે દીકરો થશે, મોંમાં પડી જશે, પછી એ બધું ભૂલી જશે. એટલે પાછા આજ્ઞા વગર ઘરે આવે અને મહારાજને કહે કે તમે પણ એક ચોમાસું અમારે ત્યાં કરજો. ત્યારે પુત્ર થઈ ગયો, 30મા વર્ષે પુત્ર થયો. બસ પુત્ર મહિના થયો કે હવે ચાલો દીક્ષા લેવા. માતાએ કીધેલું ને મહારાજ નહીં કહી રાખેલું તમે ચોમાસું અમારા ભટામણમાં કરજો. એટલે 4 મહિના બોધ પડપડ કરે તો મારી માતા મને રજા આપે. એટલે રજા થઈ અને 30 વર્ષની ભરજુવાનીમાં એમણે પણ સંસાર ત્યાગીને દીક્ષા લઈ લીધી. 82 વર્ષ સુધી આયુષ્ય રહ્યું. 52 વર્ષ દીક્ષા પાડી. 36મા વર્ષે કૃપાલદેવ મળે છે અને 40મા અને 38મા વર્ષે તો એમને જ્ઞાન પણ થઈ જાય છે, આત્મજ્ઞાન. 46માં મળ્યા પછી 6 વર્ષ 52, 40માં દીક્ષા થઈ, 46માં કૃપાલદેવ મળ્યા. ત્યાર પછી 6 વર્ષે 52ના સાલમાં કૃપાલદેવ આવ્યા. ત્યારે એમને મંત્ર આપે છે, 54ની સાલમાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે. એમ ત્યાં કોઈ શરણરૂપ નહીં થયું. જ્યારે એટલો રોગ થયો કોઈ વૈદ્યો બચાવી નહીં શક્યા, પણ એક ધર્મનું શરણ લીધું. તો આ પ્રભુશ્રીજીએ કે નમી રાજર્ષિએ કે અનાથી મુનિએ આવા ઉત્તમ ભાવથી બધો રોગ શમી ગયો અને આત્માનું કલ્યાણ કર્યું. એટલે આપણને પણ ગમે તેવી વ્યાધિ તો આવવાની જ છે, પણ સત્પુરુષનું શરણ જે લેશે એને વ્યાધિ વેદના પણ બહુ દુઃખ ના આપે. મન ઉપર લે નહીં, મારા કર્મનું ફળ છે, તો અહીંયા પણ સુખ અનુભવે અને ભવિષ્યમાં તો આ બધા કર્મો નિર્જરે ક્ષમતા ભાવે ભોગવાથી તો ભવિષ્યમાં સુખી થાય. એટલે કહ્યું કે સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, બીજું કોઈ શરણરૂપ નથી. સર્વજ્ઞનો ધર્મ શરણરૂપ છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવ આણી. અંતરથી પ્રભાવ પ્રકૃષ્ટ ભાવાણી. અને ભગવાન વિતરાગે જે આત્મધર્મ કહ્યો એની તું આરાધના કર. અનાથ એકાંત સનાથ થાશે. તું એકાંત અનાથ છે, તને કોઈ આ સંસારમાં તારી રક્ષા કરોડો રૂપિયા હશે તો નહીં બચાવી શકે, તારું દુઃખ નહીં લઈ શકે, ગમે એટલું કુટુંબ હશે તને કાંઈ નહીં કરી શકે. પણ ધર્મનું શરણ, આ ભૌમજ દેહથી ભિન્ન આત્મા છું તો અહીંયા શાંતિ આપશે. શરણ લે સત્પુરુષનું તો એ કયા પ્રમાણે એ માને કરે. સત્પુરુષ કે દે તારો નહીં, વેદના તારી નહીં, આત્માનું કંઈ બગાડી શકે નહીં, એ ભાવ એને દ્રઢ થઈ જાય તો એને મરણનું દુઃખ નથી, વેદનાનું દુઃખ નથી. અહીંયા એટલા બધા આપણે મરણ જોઈએ છે, સમાધિ મરણ શાંતિપૂર્વક દેહ ત્યાગે. કેમ? તો કે નિરંતર અથવા કાયમ આશ્રમમાં આ જ ભાવો પોસાય. હું તો આત્મા છું. આત્મસિદ્ધિ શું બતાવે? દેહ તારું સ્વરૂપ નહીં, આ વેદના દુઃખ તારું નહીં. એ ભાવ વારંવાર દ્રઢ થવાથી અને એને વિચારમાં આવવાથી, કેમ કે ખરેખર છે નહીં શરીર, એ તો અહીંયા જન્મ્યું એટલે અહીંયા મૂકીને જવાનું, એ ભાવ દ્રઢ થઈ જવાથી તે બહુ શાંતિપૂર્વક દેહ ત્યાગે છે. આર્ધ્યાન સહિત નહીં, તેનું પ્રભાવ સુધરે. આ ભાવમાં પણ ગમે તેવી વ્યાધિ આવે તે પોતાની માનતો નથી, એટલે અહીંયા પણ સુખ અનુભવે. એટલે સત્પુરુષનું શરણ જે છે
એ જ એને સુખરૂપ છે, બીજું કોઈ સુખરૂપ નથી. એ ભાવ અહીંયા કહે છે. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. કૃપાલ કહ્યું ખાણ મૂત્રને મળની, રોગ જરા અને નિવાસનું ધામ. કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. જેમ કોલસાની ખાણ, હીરાની ખાણ, સોનાની ખાણ, આ શરીર તો મળ મૂત્રની ખાણ, ટટ્ટી, પેશાબ, આ સપ્ત દુર્ગંધમય ધાતુઓ જ ભરેલા છે. આમાં એની ખાણ કેમ કહી? કેમ કે સોનાની ખાણમાંથી સોનું નીકળે, હીરાની ખાણમાંથી હીરા નીકળે, આ તેલના કૂવામાંથી તેલ નીકળે. તેમાં શરીરના ગમે તેવા દ્વારમાંથી મળ જ નીકળે, બીજું છે જ નહીં. અંદર અંદર કૂવામાં હોય તે આવે બહાર, એના નવે દ્વારમાંથી મેલ જ આવે. અને વળી એમાં નાખો તમે સારામાં સારા પદાર્થો, આપણે જે કહેતા હોઈએ, પણ એ તો અંદર શરીરનો સ્પર્શ થઈ ગયો કે એ દુર્ગંધમય જ બની જાય. ગમે તેવી બદામ, પિસ્તા કે સુગંધી વસ્તુઓ ખાઈએ, બિસ્ટા રૂપે જ બહાર આવે. અનવે દ્વાર, આંખોમાંથી ચીપડા પડે, નાકમાંથી લીટ આવે, મોઢામાંથી કફ આવે, કાનમાંથી એ મેલ આવે. મળમૂત્રના દ્વાર તો ભયંકર દુર્ગંધમય છે જ, આ ગટર એનાથી જ બને છે. એમ શરીરના 3.5 કરોડ રોમમાંથી પણ પસીનો જ નીકળે. એમ ગમે તેવું અંતર લગાડે શરીર ઉપર આજકાલના જીવો, પણ એને દુર્ગંધમય જ કરી દે. એટલે આ તો ખાણ કેવી? મળમૂત્રની ખાણ. એટલે કૃપાલ કે ખાણ મૂત્ર ને મળની, મળ એટલે ટટ્ટી, સંડાસ, ખાણ મૂત્ર ને મળની રોગ જરા ને નિવાસનું ધામ. રોગ ક્યાં રહે? શરીરમાં, કેમ કે એનું ઘર છે. અને જરાવસ્થા, વ્યાધિ, વૃદ્ધાવસ્થા ક્યાં રહે? શરીરમાં. રોગ જરા અને નિવાસનું ધામ. રહેવાનું નિવાસ એટલે રહેવાનું ઘર, નિવાસનું ધામ. કાયા એવી ગણીને, આ શરીરને એવું ગણીને, માન તજ, એની માન મોટાઈ માનમય, કે હું કેવો છું, રૂપાળો, કેવો રષ્ટપુષ્ટ. આ 4 દિનની ચટકી, ફિર અંધેરી આવી ગઈ. આ જુવાની કેટલા? 4 દિવસની. એનું નામ જ જવાની. આ તો જવાની છે. જવાની, 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 એ તો નહીં રહેવાની. જેમ જીવ હંમેશા જીવ જીવ કરે ને, એનું નામ જીવ આપ્યું, કદી મરે જ નહીં. તેમ આ તો ભાઈ જવાની છે, 4 દિવસનું, પછી જવાની, રહેવાની નહીં. તો એવું જ એક ક્ષણ ભંગુરપણું આ શરીરનું છે. અને મળમૂત્રની ખાણ, કૃપાલની ખાણ, મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ. કાયા એટલે શરીર એવું ગણીને માન તજ, એમનું શું અહંકાર કરે? હું કેવો મોટો, આ તારું કેટલા દિવસનો અહંકાર? માન તજીને કર સાર્થક આમ. આ શરીરથી સાર્થક, તારા કર્મના ઉદય આ મનુષ્ય દેહમાં આવી ગયો, તે એમાંથી મોટામાં મોટું કામ એક જ સારું થઈ શકે કે જો જન્મરણનો અંત આણી દે આ બુદ્ધિથી સમજીને, તો આ મનુષ્ય ભાવ સાર્થક છે. આ મળમૂત્રની ખાણ કાયમને માટે મટી જાય. પણ નહીં સમજે તો ફરી એ બાદ એ અનંતા ધારણ કર્યા કરવા જ પડશે. એટલે યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. શરીર વ્યાધિ મંદિરમ, વ્યાધિનું મંદિર છે, એટલે ઘર છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે. સમયે સમયે તે દ્વારા આ જીવ વેદના જ વેદે. એ કેવી રીતે? સમય સમય, તો કે એ જીવને પ્રતિ સમયે ઈચ્છાઓ કંઈ ને કંઈ નવી નવી થયા જ કરે છે. નવા નવા સંકલ્પ વિકલ્પ ઉઠે, એટલે હવે મારે ભૂખ લાગી તો ખાવું છે, ખાઈ લીધું તો હવે મારે સૂવું છે, સૂવું છે તો હવે ઉઠ્યા તો હવે મારે ચા પીવી છે, ચા પીવી તો હવે મારે ત્યાં મળવા જવું છે, હવે મારે આ કામ કરવું છે. એક પછી એક પછી એક આવ્યા જ કરે છે ઈચ્છાઓ. એટલે ઈચ્છા નવી નવી યુગે કળ ન વળે છે, શાંતિ નથી હૃદયમાં. એટલા બધા કામો પડ્યા છે, એક પતાવે બીજું, બીજા પતાવે ત્રીજું.
કોઈને વ્યવસાયનું ધંધાનું કામ હોય, કોઈને ઘરનું હોય, કોઈને વ્યવહારના કોઈ પાર જ નથી. આપણા જુઓ સવારથી સાંજ સુધી કેટલા કામો કરીએ છીએ અને પાછા બીજે દાડે પાછા કરવા પડે. ક્યાંય શાંતિ નથી. માટ ઊંઘે છે 8 કલાક, ત્યારે જાણે મળદા જેવો પડી રહે, ત્યારે એને કંઈ શાંતિ વળે છે. અર્થાત કામો છૂટી જાય. બાકી કામે લાગી ગયો કે એને તો જો સ્વસ્થ છે તો બધા કામો કરવા પડે. પણ બીમાર પડી ગયો અને સત્પુરુષનો આશ્રિત છે અને માની લે કે સારું થયું, હવે તો આપણે કોઈ કામ ધંધામાં જવાનું નથી. કોઈ પૂછે નહીં બીમાર છે ભાઈ, એટલે આપણે પડ્યા રહેવાનો મોકો આવ્યો. આલા કર્મી નિર્જરે અને ઉપરથી વળી કામે કરવાનું નહીં, બધી શાંતિ. એમ પણ એમ જી માનતો નથી. તૃષ્ણા વિશેષને લઈને ક્યારે આ રોગ મટે અને ક્યારે દોડું, પાછા મારે ધંધો ખોરવાઈ જાય. એક દિવસ પણ એને બેસી રહેવું નહીં ગમે. અમુક જણા તો એવા છે, રવિવાર હોય ને આજે આ દિવસ કેમ કાઢવો, એટલે નવારા બેઠા શું કરવું શું, એટલે તે દાડે પણ જાણે ધંધો કામ હોય તો સારું. એટલે જીવને આવી પ્રવૃત્તિમય જીવન હોય એની નિવૃત્તિ ન ગમે. એટલે મહાપુરુષો કહે છે સમયે સમયને ઉકળાટ. ખરેખર દુઃખનું લક્ષણ શું છે? નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક. કૃપાલે કે હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા? દુઃખ મૂળ, દુઃખનું મૂળ જ ઈચ્છા છે. જેની તીવ્ર ઈચ્છાઓ છે, ઘણી જાવા મારવાની ઈચ્છા છે, હું તો કરોડપતિ થઈ જાઉં, આમ થઈ જાઉં, તેમ થઈ જાઉં, તો એ વધારે દુઃખી છે. એમ જેટલી ઈચ્છાઓ ઓછી તેટલો વધારે સુખી. પણ તૃષ્ણા આકાશ જેવી અનંત છે. એટલે એ અંતરની બળતરા અત્યંત હોવાથી ઈચ્છાઓની એ જીવ નિરંતર દુઃખી છે. સમયે સમયે તે દ્વારા આ શરીર છે, શરીરમાં ઇન્દ્રિયો છે, મન વચન કાયા છે. એટલે મન અનેક પ્રકારની ઈચ્છાઓ કર્યા કરે છે. શારીરિક સુખ સુવિધા જોઈએ છે. 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઈચ્છે છે. આંખ ટીવી આદિ જોવાય છે, કાન સંગીત આદિ છે, નાક સુગંધ અત્તર ફૂલેલા આદિ છે, મોઢું જાત જાતની વાનગીઓ ખાવાની છે, શરીર કોમળ સ્પર્શી છે, પલંગ સોફા વગેરે વગેરે, નવું હરવું ફરવું, એમ અનેક ઈચ્છાઓ થયા જ કરે છે. એટલે સમય સમયે જ્ઞાનીઓ કહે છે એ શરીર દ્વારા તે વેદના જ વેદે છે. દેવલોકમાં દેવોય દુઃખી છે. દેવોમાં શારીરિક દુઃખ ઓછું અને બાહ્ય સામગ્રી બધી મળી રહે, પણ ત્યાં માનસિક દુઃખ બીજી ત્રણેય ગતિયા કરતાં વિશેષ છે. આપણા કરતાં નરક તિર્યંજ કરતાં પણ દેવો વધારે દુઃખી મનથી. કેમ કે એમને વસ્તુ ઘણી બધી મળે છે. એટલે ઇન્દ્રિયો એટલી ઉન્મત્ત થાય છે કે અહીંયા ફરવા જાઉં, આ ખાઉં, ફલાણુંનું આ વધારે કેમ, મને કેમ મળે. મિથ્યા દૃષ્ટિઓની વાત છે. સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી છે, મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર દુઃખી છે. જે સમ્યક જ્ઞાન પામ્યો નથી સત્પુરુષના આશ્રય, તે તો ત્યાંય દુઃખી. અંતરમાં શાંતિ નથી. મળ્યું છે એના કરતાં વિશેષ મેળવવાની તૃષ્ણામાં મળ્યું છે તે પણ જેમ આપણને ભોગવાતું નથી. માણસ પાસે લાખો કરોડો રૂપિયા હોય, એનું એ વ્યાજ રાખીને કે ભાઈ એનું સુખ ભોગવી લઉં, હવે શાંતિ મેળવું, હાય હાય કરીને શું કરવું છે. પણ ના, પૈસા તો જોઈએ જ ને, નવરા બેઠા શું કરીએ. એમ કરીને દરેક જીવ કરોડોપતિ હોય તોય દોડે, લખપતિ દોડે ને 1000પતિએ દોડે ને 100ની હોય તો એ 200 કરવાની ઈચ્છા થાય. એમ કોઈ જીવને શાંતિ નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા બસ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન છે, મારી પાસે નથી કરીને દુઃખી, અને ધનવાન છે, ગમે તેટલું છે પણ એને ઓછું લાગે, ઈચ્છા આગળ વધી જાય. 5 હોય તો 10 કેમ કરું, 10 હોય તો 20 કેમ થાય, એવી વૃત્તિ જ રહ્યા કરે. એટલે સર્વ દુઃખી છે જગતમાં. એમ સમયે સમયે જી તે દ્વારા વેદના જ વેદે છે. કચી શાતા અને પ્રાય અશાતા જ વેદે છે.
આ જ્ઞાની પુરુષોએ અનુભવીને વિચારીને કહ્યું છે કે જગતવાસી જીવો, સંસારી જીવો ક્વચિત શાતા ભોગવે. શાતા વેદની તો બહુ જ થોડી જ ભોગવે, ક્વચિત કોઈક વાર, પણ પ્રાય અસાતા જ વેદે છે. મોટા ભાગે તો અસાતા જ વેદે. કૃપાલય કહે કે પૂર્વંતા જ્ઞાનીઓ પણ એ જ કહે કે 14 રાજલોકના રહેલા ઉપર દેવો, આપણે મધ્યમાં મનુષ્યો કે તિર્યંછો, અને નીચે નરકમાં નિગોદમાં રહેલા જીવો પણ, એ બધા જ જીવો 14 રાજલોકના બધા ત્રિવિધ તાપાગ્નિથી સળગે છે. આખો લોક ત્રિવિધ તાપાગ્નિથી બળતો જણાય છે જ્ઞાનીઓને. આકુળ વ્યાકુળ છે, કોઈ સુખી નથી. સુખ તો સત્પુરુષના ની આજ્ઞામાં રહીએ, ઈચ્છાઓ ઘટાડીએ, એક એમ કરીએ અને જે મળે એમાં સંતોષ માનીએ. કંઈ ને કંઈ પ્રવૃત્તિ જોઈએ, મારાથી નવરું નથી બેસાતું તો કંઈ ને કંઈ ધંધો રાખે, જે મળે એમાં ઠીક છે. બહુ ઝાવા મારવાથી કંઈ વધારે મળી જતું નથી. કરોડપતિ તો દરેકને થવું હોય, પણ બધા થઈ જતા નથી. પણ જે મળે એ બહુ છે. ઈશ્વરે બહુ આપ્યું, અથવા પ્રારબ્ધે 500 મળતા હોય તોય માને બહુ છે, પેટ ભરાય છે ને. 5000 મળતા હોય તો બહુ છે, શાંતિ જીવાય છે. 5 લાખ મળતા હોય તો બહુ છે. એમ જે મળે એમાં સંતોષ માનવાજી જો પ્રથા પડે તો કૃપાલ કે એ જીવ સદા સુખી રહે. સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. નિત્ય ભિખારી કયો, ભલે કરોડો હોય પણ વિશેષ મેળવવાની જેની તૃષ્ણા છે તો એને જ્ઞાનીઓએ ભિખારી સાથે સરખાવ્યો. ભિખારી પણ એમ ઈચ્છે છે કે મને મળે તો સારું, અને કરોડપતિ એમ ઈચ્છે કે મને મળે તો સારું. તો કે બંને સરખા છો. તૃષ્ણાની અપેક્ષાએ બંને સરખા છો. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, ને સંતોષી નર સદા સુખી. આ સુખી થવાનો માર્ગ જ્ઞાનીઓ બતાવે. બાકી તો સમયે સમયે જીવ તે દ્વારા, આ શરીર છે એટલે શરીરમાં ઇન્દ્રિયો મળી, ઇન્દ્રિયો દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત શાતા, અલ્પમાત્ર આપણે શાંતિ તો બહુ જ ઓછી જ વળે છે. બાકી મોટે ભાગે તો જીવ અશાતા જ વેદે. એટલે એક કાવ્ય લખ્યું છે કોઈ ભક્તે, સાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાલ લાગે ને અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. એવી મારા રાજની વાણી. પરમ કૃપાલના વચનો ગમે તેવી અંતરમાં બળતરા હોય એકદમ શાંત કરી દે, એને ટાળો પાડી દે. મૂક અનંતકાળથી કર્યું. આ હવે આત્માનું ધ્યાન લે, એને એની સંભાળ લે. દેહની અનંતવાર લીધી. એવા એક એક વચનો અનુભવના અત્યંત પ્રબળ બળવાન છે કે આપણા આત્માને ઠારી નાખે, ઠંડો કરી દે. બળતો હોય એને પણ શાંત કરી દે. તો જીવનમાં ઝાડ તો દરેકને છે કંઈ ને કંઈ ઈચ્છાઓના કારણે, પણ એ સત્પુરુષનું અવલંબન રોજ લેતો હોય સવાર સાંજ, તો એને જીવનમાં ઘણી શાંતિ વેદાય. અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે અંગમાં અંગાર ઉઠે ઈચ્છાઓની અનેક જાતની. અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી. પાણી છાંટી આગ ઉપર તો શું થાય? બુજાઈ જાય. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. એમ ક્વચિત શાતાને પ્રાયત્વ આ જીવ શાતા જ વેદે છે. 913મા પત્રમાં કૃપાલદેવી આ વાત વધારે સ્પષ્ટ કરી છે કે પ્રાય શાતા કેમ વેદે તે સમજાવે છે. પત્રાંગ 913. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. બધા જ કર્મવશાત. કેમ કે આત્મામાં તો કોઈ શાતા અસાતા છે નહીં, શુદ્ધ આત્મા છે.
તેને તો કોઈ સાતા છે ને કંઈ અસાતા છે. કૃપાલદેવને એકવાર એમને માએ પૂછ્યું કે કેમ છે તમને, કંઈ દુઃખ છે, સારી વેદના હતી એમને? તો કે માં, અમને તો સુખે નથી અને દુઃખે નથી, કાંઈ નથી. અમે તમારા આત્મામાં છીએ, જે થાય તે જોયા કરીએ છીએ. સાતા કે સાતા જે ઉદય આવે એના તો અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ. એટલે માં અમને તો સુખે નથી દુઃખે નથી. એમ કર્મવસાત સાતા અસાતોનો ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ઈચ્છાઓ નવી નવી ઉગી, કળ ન વળે, એ અસાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે દેવલોક આદિના દેહમાં. અહીંયા પણ સત્પુરુષના આશ્રિત તો સુખી છે, કેમ કે એને ઈચ્છાઓ ઘટાડી દીધી છે, તે સુખી છે. અથવા કોઈક દેહ સંયોગમાં દેવલોકમાં દેવોને સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. ત્યાં પણ અંતરદાહ, અંદરની બળતરા ઈચ્છાઓની ત્યાં પણ બળ્યા જ કરતો હોય છે. કૃપાલદેવ કહે છે. એટલે કૃપાલે એકવાર લખ્યું કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો તો એ પણ દુઃખી હતો. હવે જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને? ચક્રવર્તીઓ પણ જો દુઃખી હોય, જેને ઘર શું ખામી છે, તો પછી આપણા જેવા દુઃખી હોય એમાં શું નવાઈ છે? અર્થાત સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. એટલે કૃપાલદેવ એક પત્ર લખ્યો 832 કેવો છે કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ મોટો અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. હવે ચક્રવર્તીને ઘેર ઓછું છે, એ પણ મને વધારે મળે તો આનંદ થાય. ચક્રવર્તીની વાત તો એના ઘરે રહી, આપણા મનને પૂછીએ તો આપણને સમજાવી છે. આપણા પાસે જેટલા પૈસા હોય એમાંથી વધારો થાય તે આપણને ગમે કે ન ગમે? કે ભાઈ હવે તો હતા 2 લાખ પણ 3 લાખ થઈ ગયા, હવે તો બહુ દુઃખ થઈ ગયું, મને બહુ ખોટું થઈ ગયું, આટલા પૈસા વધી ગયા આટલા, એમ નહીં થાય, બહુ સારું થયું. પણ એમાંથી 2 લાખમાંથી જો 5,000 ઓછા થઈ જાય તો ગમે નહીં. એનો વ્યાજ આપણે વાપરી લેવો, મૂડીમાં કંઈ ખામી નહીં આવવા દેવી. આજે 2 લાખ હોય, વધીને બીજે વર્ષે 4 લાખ થઈ ગયા, તો પછી મન માની લે કે 4 લાખ હવે આપણા, હવે 2 નહીં, મનને માની લીધું કે હવે 4, હવે એમાંથી ઘટવા નહીં જોઈએ. એ પણ કાલે તો 2 લાખ હતા ગયે વર્ષે, હવે તો હું 4 લાખનો માલિક, હવે એમાંથી 5,000 ઓછા નહીં થવા જોઈએ. એવી જીવની તૃષ્ણા છે. જેટલું મળે એમાં આનંદ થાય, એમાં ખર્ચાઈ જાય એમાં આનંદ નથી થતો. એવી આણંદ જઈ આવ્યા કે અમદાવાદ 25,000 રૂપિયા ખર્ચી આવે, બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો. 25,000 ખર્ચીને આવે, મનમાં થાય કે 25,000 રૂપિયા ખર્ચાઈ ગયા. આમ જીવને કંઈ પણ ઘટે છે નથી ગમતું, વધે છે ગમે. એટલે કૃપાલ લીધો કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, એવા આપણે છીએ બધા, અને મેળવવામાં સુખ માને છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. જ્ઞાનીઓ આ વળી જુદો જ રસ્તો કાઢ્યો સુખનો, કે કંઈ પણ ગ્રહવું એ જ સુખનો નાશ. તો પછી આપણે બધા ગ્રહણ કરવામાં જ રાત દાડો બધી દુકાનો ચાલે, કે દોડ માંડી એ શાના માટે? શું પૈસા ખર્ચવા માટે કે વાપરવા માટે? કે બહુ ભેગા થઈ ગયા એટલે બધાની સેવા કરું, કે ભાઈ માલ લાવું 200 રૂપિયા લાવો અને લ્યો 150 રૂપિયા લઈ જાઓ, કેમ કે મારે તો ઘટાડવા છે પૈસા. એવું કોઈ કરતું નથી. એમ બધા વિશેષ મેળવવા માટે જ મથે છે, એમ બધા જ એવું કરે છે.
અને એ પણ જાણે એવી થાય કે બધું મને જ મળી જાય. કોઈની બીજાની દુકાને બહુ ઘરાગી જોઈએ અને પોતાનો ધંધો એવો જોઈએ તો નહીં આવે તો એને દુઃખ થાય. એટલે આપણે અહીંયા તો કોઈ આવતું નથી. હવે એના ભાગ્ય છે તો જાય છે, એ ભાવ ના આવે. આપણે અહીંયા કેવી રીતે આવે? શું એડવર્ટાઇઝમેન્ટ કરીએ કે સેલ બોર્ડ લગાડી દઈએ? કેમ શું કરીએ? આપણે અહીંયા ભાવ માણસો આવે ને મેળવવામાં સુખ માને છે. એમ પણ વસ્તુતા એટલે અંદર ખાને વાસ્તવિક રૂપે તો અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. કોને? શાતાનો ઉદય તેને. અસાતાવાળા તો બિચારા દુઃખી હોય, એને તો ખાવાનું ન હોય કે રહેવા કરવાને કે આજકાલ મોંઘવારીમાં એને સગવડ ન મળે તો એ તો બિચારો દુઃખી છે જ ઈચ્છાઓને લઈને. એને તો પૂરું નહીં પડતું હોય ઘરનું એ. પણ આપણી પાસે તો લાખો કરોડો હોય તોય અંતરમાં બળતરા જ્ઞાની કે કેમ કે એ કરોડોને શું કરું, લાખોને શું કરું, ક્યાં મૂકું? કોઈ તિજોરીમાં રાખી મૂકે કે છોપડ્યા કામ આવે? મન માને જ નહીં, એનો વ્યાજ જતો રહે. આમ કંઈ ઘરમાં મુકાય? કોઈ ચોર લઈ જાય ને આવક બી નહીં થાય, એટલે શું કરીએ? હવે કોઈ આસામીને આપી દઈએ, વ્યાજ સારું આવે, પણ એ મૂડી ખાઈ જાય તો આ તો બરાબર નથી. ચાલો બેંકમાં મૂકી દઈએ તો એમાં વ્યાજ ઓછું આવે. હવે વ્યાજ પણ સારું આવે, પૈસો પણ સુરક્ષિત રહે, એવો કોઈ ઉપાય છે? તો કે ચાલો ધંધામાં લગાડીએ, વ્યાજ એ બમણું થાય, ધંધામાં 4 ગણું થાય. એટલે કોઈ ધંધો શોધે. હવે એની ઉપાધિ, પછી એના વિચાર કરવાના. કેટલી બધી આ જીવને પૈસા હોય તોય બળતરા છે. અને હવે પૈસો ઘણો એટલે શું કરું? લોકોને દેખાડું, લગન વગનમાં સારા એવા પૈસા ખર્ચું, લોકોએ જાણે કે હા કેટલા પૈસા થઈ ગયા આની પાસે. નહીં તો કેમ ખર્ચે? ઉધાર લાવીને પણ મોટો બનવાય છે. અથવા બંગલા બાંધું, ગાડીઓ લાવું, એને બદલું, ફરવા જાઉં, વિદેશ જાઉં, શું કરું? એમ અનેક ઈચ્છાઓ પૈસાદારને હૃદયમાં પડી છે. એટલે એને કંઈ સુખ નથી. એને જગતને બતાવવાનો મોટો અને 5 વિષયોની બળતરા વિશેષ વધે એટલે એ દુઃખી. એટલે જ્ઞાનીઓ કહે છે કે ભલે એને સાતાનો ઉદય અધિક અનુભવાતો ભલે જણાય, પણ વસ્તુતા એ જોતા ત્યાં પણ અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. અંતરની બળતરા તો એને હોય જ. એના ઉપર એક દ્રષ્ટાંત છે. એક શેઠ હતા, એને જ્યારે બી ઘરે આવે આખો દી માણસનું દુકાનનું ટેન્શન હોય, એટલે એને પત્નીને ગમે તેમ બોલે, એને રોજ માથાકૂટ થયા કરે. એટલે એક દિવસ શાંત હતા છે એટલે પત્નીએ કહ્યું કે આપણે આટલા બધા જ્યારે ત્યારે માથાપોડને કર્યા કરીએ. આપણા બાજુમાં એક ગરીબનું ઘર હતું, એ ખાય પીએ લહેર કરે, આવે એ કંઈ, તો કે એ લોકો કેટલા સુખી છે. કોઈ દિવસ એમને ત્યાંથી અવાજ સાંભળ્યો? ત્યારે શેઠ શું કહે, તારે હવે જોવું છે? તો કે શું? એને 99નો ચસ્કો લાગ્યો નથી. એ લાગે પછી ખબર પડે કે એ લોકો સુખી છે કે નહીં. તો કે એ શું, મને સમજાણું નહીં. તો કે કાલે બતાવીશ. એટલે એને શું કર્યું, 99 રૂપિયા એ કોથળીમાં ઘાલી અને રાત્રે એ કોથળી એના ઘરમાં નાખી દીધી. એ સૂતા હતા ત્યારે સવાર ઉઠ્યા ત્યારે જોયું કે ઓહો 99 રૂપિયા! આહા, ઈશ્વરે આખું ઉપરથી મને 99 રૂપિયા આપી દે. એ તે જમાનામાં રૂપિયો ચાંદી જેવો. એટલે એને વિચાર કર્યો કે આપણે રોજનો રૂપિયો કમાવીએ છીએ અને સુખે જીવીએ છીએ, એને હવે આપણે એમ કરો, આ 99માં જો 1 રૂપિયો ઉમેરી દઈએ તો 100 થઈ જાય. હવે રૂપિયો ખાવા માટે આખો દિવસ, એટલે કે આપણે એમ કરો થોડું થોડું એમાંથી બચાવો, ઓછું ખાઓ, અથવા બધી બીજી સગવડો ઓછી કરી દો, એટલે 1 રૂપિયો વધી જાય, 100 થઈ ગયા. પછી જાણ્યું કે હવે એને બેંકમાં મૂકીએ અથવા કોઈ આસામીમાં મૂકીએ તો 1 રૂપિયો વ્યાજ આપે, વગર મહેનતે રૂપિયો મળે. આ તો બહુ સારું. એટલે પછી એને 100 રૂપિયા આસામીને ત્યાં મૂકી દીધા, મહિને 1 રૂપિયો વ્યાજ મળવા લાગ્યું. તો કે આ તો બહુ જ સારું. હવે આપણે એમ કરો, હવે આપણે બચત જ કરો.
માંડ માંડ ઓછું જ ખાવું, અનાંતી વાર ખાધું. એ તો પૈસા બચાવો. એટલે એમ કરતાં કરતાં હવે એને 99નો ચસ્કો લાગી ગયો. બધી સુખ સુવિધાઓ બધી મૂકી દીધી, પૈસા ભેગા કેમ થાય. અને પછી હવે એ નિમિત્તે પછી અંદર કોઈક વાર કંકાસ પણ વધી, સુખે જીવી શકે નહીં, ખેંચતાણ થાય બધામાં. એટલે ત્યાંય અંદર કકળાટ ઊભી થઈ ગઈ બે વચ્ચે. પેલો કે આ નહીં ખાવું, પેલો કે આ નહીં કરવું, ને પૈસા બચાવવા છે. એમ જોયું કે હવે આ બધી પૈસાની રામાયણ છે. આપણી પાસે પૈસા વધ્યા એટલે આ મારું મગજ ખસી જાય, દુકાનથી આવું આખું અને તું આડું અવળું બોલે, મારાથી સહન થાય નહીં. જ્યારે આ લોકો કંઈ પૈસાની એમને તો પડી નહોતી, હવે મસ્તીમાં રહેતા. હવે જો એ કેવા દુઃખી છે. એમ આ પૈસાની માયા છે એ આખા જગતને દુઃખી કરે છે. પણ એ મોહ એવો છે કે મરતા સુધી છૂટે નહીં. કમાવ્યા જ કરો, કમાવ્યા જ કરો. એનું પ્રયોજન શું? કાંઈ નહીં, મૂકીને મરી જવાનું. અને આ સમય બરબાદ કરવાનો. અમૂલ્ય માનવ જીવનની એક એક સમયની આ પળ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યમાં એ સાવ નકામી જાય. અર્થાત કર્મબંધનના કારણમાં બધો સમય વયો જાય અને આ સમય આત્માર્થે ઉપયોગ લીધો તો કેટલો લાભ થાય. પણ એ સમજાવવું બહુ દુર્લભ છે. પછી એને મન એને છેતરે છે કે હું તો વ્યવહારમાં બેઠો, આ છોકરાના લગ્ન, આ ઘરના વ્યવહાર, અનેક ધંધા, પૈસા તો જોઈએ ભાઈ, એના વગર કેમ ચાલે, એમ કરીને ત્યાંનો ત્યાં જ પડ્યો રહે છે. એટલે કૃપાલદેવે આ વાત લખી કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મ સંબંધી ઘણું જાણતો પણ હોય, ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. પરિગ્રહરૂપી પાશ એટલે જાળ. એ જાળમાં ફસાયેલો માણસ કોઈક જ છૂટી શકે, બાકી વૃત્તિ એમાં જ લટકી રહે અને મરતા સુધી એનું એ કર્યા જ કરે. એટલે કૃપા કે મરતા સુધી આપણે તેમજ જો ધ્યાન રાખીશું આરંભ પરિગ્રહમાં, તો આત્માનું કલ્યાણ ક્યારે કરીશું? છોકરા મોટા થઈ ગયા, હવે એમનું સંભાળે આપણે આપણું કરવું કે નહીં. પણ આ જીવને પછી મોહ છે, એ કર્મબંધન એવા થઈ જાય એટલે એ જ ગમે, આ ગમે પણ નહીં. એટલે વસ્તુતાએ ત્યાં પણ અંતરદા બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા વચન યોગે ધરાવતા નથી, એવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. જ્ઞાની પુરુષો વાણી દ્વારા કહી જ નથી શકતા. આવા દુઃખો અશાતા વેદની આ જીવે નરક નિગોદમાં ભોગવી છે. પણ એ કેમ બતાવે? અહીંયા કોઈ એવું કોઈ દુઃખ નથી કે જે આપણને બતાવી શકે કે નરકમાં એવું છે. અહીંયા ઉપમા યોગ્ય વસ્તુ નથી મળતી એમને. એટલે કૃપાલ કે પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાનમાં તો બધું દેખાય. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ્ય વાણી, વચન યોગ્ય ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે નરક નિગોદાદિમાં. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. આ બધી વેદનાઓ આપણે ભોગવી, દુઃખ, નરક, નિગોદ, ધોર, પશુઓની વગેરેમાં, તો એના કારણો શું? રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. રાગ, દ્વેષ ને અજ્ઞાન એટલે મિથ્યાત્મ, દેહમાં આત્મબુદ્ધિ, પરમમાં હારાપણું, આ સર્વ દુઃખનું મૂળ આ છે. એને લઈને કર્મ બાંધ્યા અને હવે એના માટે આપણે નરક નિગોદામાં બધા દુઃખ ભોગવા. તેના કારણોનો નાશ કરવામાં ના આવે. આ વેદના કે આગળ નવા જન્મ ધારણ કરવાનું કારણ શું? તો પૂજ્યપાદ સ્વામી એ સમાજ શતકમાં કહ્યું, બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ,
આત્મામાં આત્મભાવના, આ દેહ શરીરનો, આ ચામડા હાડકાનો બનેલો દેહ શરીર, એમાં આત્મભાવના, આ દેહ તે જ હું, એટલે આ ઇન્દ્રિયો મારી, આ દેહના સગાવાલા મારા, આ દેહ મારો, ઘર મારું, કુટુંબ મારું, બધું જ મારું મારું કરે. અહમ મમત્વ આ સંસારનું મૂળ છે. આ જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી જન્મ મરણ પણ ટળવાના નથી. આત્મામાં આત્મભાવના કરશે ત્યારે જ જશે. એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા કોઈ પણ મારા નથી. આવી ભાવના ભાવવાની છે. એકદમ મારા અંત છોડીને જતો રહું, ક્યાં જાય? ક્યાંય સાધુ થઈ જાય ને તો એ મારાપણું જતું નથી. ત્યાં પછી ચેલા ચેલીમાં મારાપણું કરે. જ્યાં ધર્મશાળા હોય ત્યાંય પોતાનું અહમ જમાવે, ત્યાંય બીજાને ના આવવા દે, એવાય છે, કહેવાય સાધુ. એમ આ તો અમારું, ત્યાં મારાપણું જતું નથી. એટલે પહેલાં કે વિચારીને અંદરથી કાઢો. અહમ ભાવ, નિવત મમત્વ ભાવ એ સંસારનું મૂળ છે. પહેલાં અંદરથી કાઢે. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, શ્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. એમ જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો એ વેદના ભોગવવી પડે. શું નિશ્ચિત છે, નક્કી વાત છે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંક્લેશ અગ્નિરૂપે પ્રજ્વલતી એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. માટે વિચારવાન જે પુરુષો હતા, જ્ઞાની પુરુષોએ તો કે આ બધી બાહ્યને અંતરની બળતરા એવી સાતાને મૂકી દઈ અને નિગોદમાં નરકમાં નહીં જવું પડે એનો ઉપાય શોધવા લાગ્યા. શોધ્યો, જ્ઞાની પુરુષને શોધ્યા. એને જે ઉપાય બતાવ્યો એને માન્યો અને પછી એ પ્રમાણે કરવા માંડી અને પોતે પણ પોતાના એ માર્ગને આરાધી અવ્યાભાત સ્વરૂપ સુખ સ્વરૂપ આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. આત્માના શુદ્ધ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ મારું સ્વરૂપ છે એમ આત્મભાવના ભાવી સરમોહ તજી દઈ અને એ પણ અનંત સુખમય થઈ ગયું, સુખની સ્થિતિ પામ્યા. એટલે અહીંયા કહે છે હવે સમયે યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમય જીવ તે દ્વારા વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અસાતા જ વેદે છે. માનસિક અસાતાનું મુખ્યપણું છતાં સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. તે આધિ વ્યાધિ ઉપાધિથી બધા જીવો દુઃખી છે. એમાં આધિ એટલે માનસિક દુઃખ, એ આપણને બધાને વિશેષ છે. શારીરિક દુઃખ કરતાં મનનું દુઃખ ઘણું છે, પણ એ કોઈક સમ્યક દ્રષ્ટિવાનને જણાય. શરીરનું દુઃખ હોય, તાવ આવે, માથું દુખતું હોય, પેટ દુખતું હોય તો બધા જાણી શકે કે ભાઈ મારે દુઃખ છે શરીરમાં. પણ જે મનનું દુઃખ છે, ઈચ્છાઓનું દુઃખ છે, અનેક કાર્ય સિદ્ધ કરવા છે, થતા નથી, ધારેલું થતું નથી. જેમ પ્રભુ કે ધાર્યું તો ધણીનું થશે, તારું ધારેલું નહીં થાય. તારે તો ઘણું બધું જોઈએ છે, આખું વિશ્વ મને મળી જાય તો બહુ સારું, પણ નહીં થાય. એમ માનસિક અસાતાનું મુખ્યપણું મનનું દુઃખ છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને તે જણાય છે. આપણને નથી જણાતું. એના માટે કૃપાલદેવે એક 12 ભાવનાઓ ગાથા લખી. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. કે જ્યાં અનંત સુખ છે, નામ માત્ર દુઃખ છે, ત્યાં તો તને પ્રેમ આવતો જ નથી. અને જ્યાં અનંત દુઃખ રહેલું છે સંસારમાં અને નામ માત્ર સુખ છે, ત્યાં તને અત્યંત પ્રીતિ પડી. એ કે કેમ આ બિંદી વિપરીત માન્યતા કેમ છે?
તો કે એને મોંને લઈને ઊંધું દેખાય છે. ઊંધા ચશ્મા પહેર્યા અથવા કલરવાળા ચશ્મા, જ્યાં કલરવાળું છે નહીં એને તો બધું કલરવાળું દેખાય. બ્લુ ચશ્મા પહેરે કે કોફીના, તો એને બધું એ પ્રમાણે જ દેખાય. છે નહીં એવું, પણ એને દેખાય છે. તેમ આપણે મોંરૂપી દારૂ પીધેલો છે એટલે આપણને જ્યાં દુઃખ છે ત્યાં સુખ દેખાય છે, અને સુખ છે ત્યાં દુઃખ જણાય છે. આ બધું છોડીને અહીંયા રહેવાનું કહ્યું હોય તો દુઃખ જણાય. કાયમ તો કેમ રહેવાય? ઠીક છે, આપણે રહી જઈએ, 4 દિવસ રહીએ, 8 મહિનો કાઢીએ, બધું કે આ બધો મોહ મૂકી દો અને અહીંયા રહો, એ તો નહીં થાય. પણ એને કોણ નડે છે? અંદર મોહ નડે છે. દર્શન મોહ, ચારિત્ર મોહ બે નડે એટલે એને નિવૃત્તિ કાયમ ન ગમે, એને પ્રવૃત્તિ ગમે, 5 ઇન્દ્રિયના વિષયો ગમે. જ્યાં દુઃખ છે, બળતરા છે, આખો દિવસમાં સરવાળો કાઢવા જાય તો સુખનો છાંટો ન મળે, અને આખો દાડો પ્રવૃત્તિ કેવા દુઃખ ઉપાધિઓ એને ભોગવી પડે છે. એ વિચારે તો એને સમજાવ્યું છે. એમ નાનીઓ કહે છે, સવારથી ઉઠી ધંધામાં તે ક્યાં જવું પડે? મુંબઈ જેવા શહેરમાં તો 1-2 કલાક તો ટ્રેનમાં અથડાવો, પાછા સાંજે, અને ઘરે સાંજે આવ્યો કે નહીં કોણ જાણે. આખો દાડો પ્રવૃત્તિ કરવાની, એ પણ પરાધીન કામ, બીજા પાસે કમાવાનું. એટલે કેટલું તકલીફ છે. આ રીતે પૈસો ભેગો કરીને સુખ શું અનુભવે? પાછા બૈરાના છોકરાની ઈચ્છાઓ એ પૂરી પાડવી, પોતાની ઈચ્છાઓ અને સગાવાલાઓની કેટલી બધી ઉપાધિ અને મોલ લે છે, તેમાં એ સુખ માને છે. ઉપાધિમાં સમાધિ માની. હવે એને કોણ સમજાવે? એટલે કે છે આવું જે મનનું દુઃખ છે એ એને સમજાતું નથી. માનસિક અસાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. જે કોઈને છોકરું નહીં થતું હોય તો એને ભગવાને ઉપાધિથી મુક્ત કર્યો, પણ એમ ન માને, ના મારે તો છોકરું જ નથી, એટલે ગમે તેટલા ઉપાય કરશે કે એ થાય તો સારું. એ ઉપાધિ મને કેમ ને આવી એ ભરવા માટે રાત દાડો મથે, અનેક દવાઓ કરાવે, ઉપાય કરે, એ મારે આ જોઈએ. અરે તને ભગવાન તો ઉપાધિથી મુક્ત કર્યો છે, ભગવાનની ભક્તિ કરને. પણ એ સમજાય નહીં એટલે દુઃખમાં સુખ માન્યું. હવે એને કોણ સમજાવી શકે? પૂર્વના આરાધક જીવો હોય તો વાત તરત સમજાઈ જાય, પણ અનારાધક હોય એટલે વાત બેસે નહીં. એને એટલે માનસિક અસાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે, અને શારીરિક અસાતાનું મુખ્યપણું તો સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય. શરીરમાં કોઈ રોગ હોય, તાવ હોય, માથું દુખે, એ તો બધાને જણાય, પણ મનનું દુઃખ એ ક્યાં વિચારે છે કે મારું મનમાં કેટલી ઈચ્છાઓનું દુઃખ પડ્યું છે? જે હવે વેદના સંબંધી કે છે, જે વેદના પૂર્વે આગલા ભવના કરેલા કર્મ જ મોટે ભાગે અહીંયા આવે છે. કેમ કે એનો અબાધા કાળ હોય, કર્મો બાંધ્યા હોય, સત્તામાં પડ્યા હોય. એ કોડાકોડી સાગરો પવનનો બંધ પડ્યો હોય તો એ 100 વર્ષ સુધી સત્તામાં જ પડ્યા હોય, ત્યાં સુધી ઉદયમાં નહીં આવે. તે સમયમાં એને કર્મોમાં ફેરફાર કરવો હોય, ધર્મ મળે તો થઈ શકે સારા ખોટા ભાવથી. પણ જે વેદના પૂર્વે સુદૃઢ બંધનથી જીવે બંધન કરી છે, સુદૃઢ બંધન એટલે તીવ્ર રાગ દ્વેષના કશાય ભાવો વગેરે કરી ને જે વેદના આપણે બાંધી છે કર્મ, જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં જે કર્મ બાંધ્યા સાતાના એનો ઉદય આવતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. આપણને કર્મનો ઉદય આવી ગયો, કોઈ દુઃખ આવી પડ્યું, જીવલેણ બીમારી આવી ગઈ, કેન્સર માનો, તો એને ઇન્દ્ર આવી જાય ઉપરથી તો એ નહીં ટાળી શકે. અથવા ચંદ્ર એ કોણ છે? એ આ જ્યોતિષ વિમાનોમાં જે દેવો છે એનો ઇન્દ્ર તે ચંદ્ર કહેવાય છે. અને નાગેન્દ્ર કોણ? ભુવનપતિમાં જે દેવો છે એનો જે ઇન્દ્ર છે મોટો રાજા જેવો ઇન્દ્ર કહેવાય,
તે નાગેન્દ્ર કહેવાય. અને આપણે આ મનુષ્ય લોકમાં સર્વથી મહાન જિનેન્દ્ર છે. ચતુર્વિધ સંઘના ઉપરી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ બધાના ઉપરી જિનેશ્વર ભગવાન તીર્થંકરો કહેવાય. તો એ જિનેન્દ્ર આવી જાય અહીંયા ભગવાન પણ કોઈનું દુઃખ લઈ ન શકે. અને બીજાનું લઈ શકતા હોય તો પોતાનું તો પહેલાં દૂર કરે. તો મહાવીર ભગવાનને ખીલા કેમ ઠોકાઈ ગયા? એ બીજાનું દુઃખ લઈ શકતા હોય તો પોતાનું દુઃખ કેમ નહીં રોક્યું? ભગવાન મહાવીરના પગમાં ખીર કેમ રૂંધાઈ ગઈ? એમને સંગમ દેવતાએ 6 મહિના સુધી ઉપસર કેમ કર્યા? કેટલું ભયંકર દુઃખ ભોગવ્યું. અર્થાત એ પણ પોતાના આવેલા કર્મના ઉદયને એમને પણ ભોગવવો જ પડે છે. તો કૃપાલ કે જ્યાં ભગવાનને ભોગવવા પડે એ કર્મ તો આપણને ન ભોગવવા પડે? તો પછી જે ભોગવવાના જ છે આપણા જ બાંધેલા, તો એને સમતાએ ભોગવી લો તો શું લાભ થાય? એકવાર આવેલું દુઃખ સમતા ભાવે ભોગવી લઈએ તો એ નિર્જરી જાય છે, એ કર્મ ખરી જાય. પણ એમાં આ ધ્યાન કરીએ, આ મને કેમ આવ્યું? હે ભગવાન, તમે મને જ જોયો, શું બીજા નહોતા? મને જ કેમ આવું દુઃખ આપ્યું? તો શું બીજાને આપવું હતું? એમ જીવ અનેક પ્રકારના વિચારો કરીને દુઃખી થાય તો જે વેદના આવી છે એ વધી જાય. આપણે મન પર લઈ લઈએ કોઈ દુઃખને તો એનું પ્રમાણ ખૂબ વધી જાય. તાવ આવ્યો હોય અને મનમાં થાય કે આ ક્યારે મટે ક્યારે મટે, એવો જ ભાવ જો રહ્યા કરતો હોય તો એ વધારે દુઃખી થાય. બાકી આવ્યું છે, મટવાનું છે, સમય આવે બધું પૂરું થશે, દવા કરવાનો આપણો ફરજ છે, બીજું હાય હાય કરે શું વળવાની? એમ જો સદભાવ રાખે નાની પ્રશ્ના ઉપદેશથી તો બહુ શાંતિપૂર્વક વેદે, નવા કર્મ ન બાંધે. એટલે કે છે કે તે વેદનાનો ઉદય જે બાંધ્યા છે પૂર્વે કર્મો, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી આપણી વેદનાને. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. કૃપાલદેવ તો શું કહે? તમારા બાંધેલા કર્મના ઉદય આવ્યા તો તમારે વેદવો જ જોઈએ. એમાં શું તમે એને કેમ દૂર કરવાની ભાવના રાખો? જેમ કે આપણે દેણદારી કરી હોય, 5 લાખ રૂપિયા લાવ્યા હોય ક્યાંથી, પછી જ્યારે લેવા આવે કે ભાઈ મારા પૈસા પાછા આપો, તો ત્યારે અંદર દુઃખ થાય. ચાલો આ તો લેવા આવી ગયો. કેમ? તું લેવા ગયો ત્યાર તો ખુશીથી ગયો, હવે પેલી આપેલી દેણદારી તમને લેવા આવ્યો તો કેમ દુઃખી થાય? કેમ કે દીધા વગર એ છૂટકો થવાનો નથી, આ ભવે કે પર ભવે. તો જો લેવા આવ્યો, સારું મારી પાસે એટલે લઈ જા ભાઈ, એટલું તો મારે દેણદારી ઓછી થઈ. તેમ આપણે વ્યાધિ વેદના આવી ગઈ આપણા કર્મના કારણે, સારું થયું કે આટલા તો કર્મ ભારથી હલકા થયા, સારું થયું, ભલે એટલું તો ઓછું થયું કર્મ. એમ શાંતિપૂર્વક એને બેધી લઈએ તો પૂર્વના બાંધેલા કર્મો નિર્જરી જાય. પણ આ મને કેમ આવ્યું? આ ક્યારે મળશે? અરે શું તમે કંઈ ધ્યાન જ આપતા નથી? પોતે દુઃખી થાય અને કુટુંબીઓ નહીં કરે દુઃખી. મારે આ લાવો તે લાવો, કોઈ ડાક્ટર નહીં બતાવતા નથી, તમને તો કંઈ પડી જ નથી. આવા ભાવો આપણે કરીએ, કુટુંબી દુઃખી થાય, આપણે દુઃખી થઈએ. બાકી સમતા ભાવ રાખીને જે ઉપાય થાય છે જે કરવો, નહીં તો સારું કર્મ નિર્જય છે, સમતા ભાવે ભગવાનનું કહ્યું. કેમ કે આપણા જ બાંધેલા કર્મો છે. તેનો ઉદય જીવે ભેદવો જ જોઈએ. કૃપાલ કે એ તો એને ભેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. આપણા જેવા અજ્ઞાની જીવો દુઃખ આવે ત્યારે ખૂબ રડીએ અને ખૂબ વિલાપ કરીએ અથવા ખૂબ ઊંચા નીચા થઈએ, ખૂબ ખેદ કરીએ, ધ્યાન કરીએ, તો શું એ વેદના ઓછી થઈ જાય? ન જ ઘટે, પણ ઉડતી વધારે લાગે આપણને કે મને આ ક્યાં આવ્યું, ક્યારે મળશે? આવા ભાવો કર્યા કરીને દુઃખી દુઃખી થઈ જાય. અને કૃપાલ કે અજ્ઞાન દ્રષ્ટિ જીવો તે
ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી, કે ભાઈ ખૂબ રડવા બેસીએ તો આપણો આ ઉદય જતો રહે, એમ ન બને. નાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિત ન કોઈ. નાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય, અજ્ઞાની રડતા વેદે માટે એને નવા કર્મ બંધાય, નાની ક્ષમતાએ વેદે તો એના કર્મ નિર્જરે છે, નવો બંધ થતો જ નથી, પૂર્વની દેણદારી પતે છે. અને સત્ય દ્રષ્ટિવાન એટલે સમ્યક દ્રષ્ટિ. પહેલાં તો અજ્ઞાનીઓની વાત કરી કે રડતા ભોગવે તે વેદના ઘટે નહીં. અને સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી. કે ભાઈ આપણે બહુ શાંતિથી વેદીશું ને તો પછી રોગ આપણો વધી જાય, ક્ષમતાભાવે ભોગવીએ તો પછી રોગ બહુ વધી જાય, એટલે હા કરીએ તો મટે એમ નથી. કૃપાલજી કહે છે સત્ય દ્રષ્ટિવાન એટલે સમ્યક દ્રષ્ટિ વિચારવાન જીવ શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી, નવા કર્મેને બંધાતા નથી, કેમ કે એને ક્ષમતાએ ભોગવી લીધું. અને પૂર્વની બળવાન નિર્જરા થાય છે. પૂર્વે જે કંઈ આપણે કર્મ બાંધ્યા એ બળવાન એટલે ખૂબ, એ બાંધેલા કર્મોની બળવાન એટલે ખૂબ મોટા પ્રમાણમાં એની નિર્જરા થાય છે. અને આત્માર્થીને એ જ કર્તવ્ય છે. અને આત્માર્થી જીવે તો કે એ જ કરવાયું છે. આવેલું દુઃખ છે મારું જ બાંધેલું, મારે ક્ષમતાભાવે ભોગવી લેવું એ મારો ફરજ છે, કેમ કે મારી દેણદારી મારે જ પતાવવાની છે. કર્મરજ કરજ મેં ઊભું કર્યું તો મારે ભોગવાના, એમાં બીજાને શું કામ દુઃખી કરું? એમ એવો જો ભાવ આપણા અંદરમાં આવી જાય તો દુઃખ તો ભોગવવાનું છે, એમ રડતા ભોગવો કે હસતા ભોગવો, પણ શાંતિપૂર્વક એ વેદાય છે. અને પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે અને આત્માર્થીને એ જ કર્તવ્ય છે. બ્રહ્મચારીજીએ એના વિશે સમાધિ મણના પાઠમાં પ્રજ્ઞાબોધમાં લખ્યું છે કે ગમે એટલી વેદના વધવાની હોય તો વધે, દવા કરીએ, પણ આપણા પૂર્વકર્મ જો બળવાન હોય તો ઉડતી મટાડવા માટે કરેલી દવા કે ઉપાય એ આપણી વેદનાને વધારી દે. ઉડતી સમજુ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને પણ શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય, એ મહાપુરુષે કહ્યું છે. વ્યાધિ વેદના વખતે આપણા જો દેહ ઉપરથી મોહ ઘટે કે આ દેહ એવો છે, જ્ઞાની કે સાવ સાચી વાત છે, રોગનું જ ઘર છે, આ જુઓ મને તો એ જ લાગે છે. ભગવાને કહ્યું સાવ સાચી વાત, કેટલું દુઃખ છે, આ શરીરમાં રોગ આવે મને કેટલો દુઃખી કરે, ખરેખર જ્ઞાની કે સત્ય વાત છે. એમ ધારી અને શરીર ઉપર પણ મોહ ઘટાડે દેહાધ્યાસ તો એને કેટલો મોટો લાભ થઈ જાય. વધે વેદના તે ઉપકારક સમજુ સનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી કહી. વધે વેદના તેને ઉપકારક માને. આવા જે સમજુ જનને તો પછી શોક જ નથી કે મારે તો સારું, આટલો મારો કર્મ ભાર ઓછો થાય છે. અને મોહ દેહ પરથી છૂટે વેદનાના વખતમાં તો ઘણી બળવાન નિર્જરા થાય. અને જ્યારે શરીરમાં રોગ હોય, બીમારી હોય, તે 5 ઇંદ્રિયના વિષય ભોગો તે વખતે ગમે નહીં, અણગમતા લાગે. કોઈ ખાવાની ઈચ્છા ન થાય, જોવા સૂંઘવા સાંભળની કંઈ ઈચ્છા નહીં થાય, અંદરમાં તો રોગ હોય, દુઃખ હોય. અને સહેજે બીજા પદાર્થો પ્રત્યેની અધિ ઉદાસીનતા એટલે વૈરાગ્ય ભાવ રહે છે. અને એવા સમયે પરદ્રવ્યો પ્રત્યેની આપણી મમતા છે, મૂર્છા છે, એ મટી જઈ અને મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણ કે આ જીવિત છે તો આ વેદનાના દુઃખ પણ જીવે ભોગવા પડે છે. આ દેહ છે ત્યાં સુધી આ દુઃખ ભોગવાના, એટલે મરણ થાય તો એ ભલે, તો આ વેદનાથી છૂટું અને મરી જાઉં એવો ભાવી કરવા ના પાડી છે.
જીવું તોય ભલે, મરું તોય ભલે, આ દેહ જાય તોય ભલે, એ ક્યાં મને સુખ આપે છે? વિષય ભોગણ ગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે, પરદ્રવ્યોની મમતા મટશે, મૃત્યુ ભય નહીં જીવ લહે. મૃત્યુની ભય નહીં રહે કે આ તો હું કેટલો રીબાઉ છું અહીંયા, એના કરતો ભલે ને નવું ખોડિયું મળશે, જ્યાં ભલે જાય. એમ સત્પુરુષનો આશ્રિત હોય તો એની એવી ભાવના રહે. એટલે જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમે જે તમારા કર્મના ઉદય જે વેદના આવી એને હવે કાયર થઈને હિંમત હારો નહીં, કેમ કે ડરવાથી કંઈ તમારો કર્મોદય ટળશે નહીં. અને આ ધીરજ રાખવાનો અવસર છે. જો તમે સુરવીર થાવ તો તમારું સમાધિ મરણ થઈને વિજય પ્રાપ્ત થશે. એકવારનું સમાધિ મરણ સર્વકાળના સમાધિ મરણને ટાળે, અને અનંતકાળના પરિભ્રમણમાં અને સમાધિ મરણ થયું નથી. આ સમાધિ મરણ કેમ થાય એના જ ઉપાય બતાવે કે ધીરજ રાખીને ક્ષમતા ભાવે જે દુઃખ આવે સહન કરી લો તો તમારું કામ થઈ જશે. અને રડતા કે તરફડતા પણ તમારા કર્મ નહીં છોડે. ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો ખોટું આર ધ્યાન કરી તમને દુર્ગતિ આપે એવા કર્મોની કમાણી સમજુજન કોણ કરે? કે ખૂબ હાય કરું, તેથી કર્મો તો કંઈ શરમ, એને કર્મને કોઈ શરમ નથી, અને મારો ભાવ બગડી જાય, આ ભાવ અને પરભાવ એવું ગાંઠ પણ કોણ કરે? કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે, અવસરા ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે, આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે, કર્મ કમાણી કોણ કરે? આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે, કર્મ કમાણી કોણ કરે? આપણને સાચું બળ આપવા માટે કહે છે એ ક્ષત્રિય હોય છે, જે રાજાઓ પહેલાં ક્ષત્રિય હતા. આ તો હવે આ કાળમાં બધા હલકી જાત રાજા બની ગઈ. ક્ષત્રિય વીરો હતા, શુરવીર માણસો. તો એમના બચ્ચા પણ એવા હતા. એમના પુત્રો પણ લડાઈમાં જાય ત્યારે સામે જઈને શસ્ત્રના પ્રહારો સહન કરે અને શત્રુને કદી પૂઠ બતાવીને ભાગી જાય નહીં. કેસરિયા કરીને મરણને શરણ થવું પડે તો એ થાય, પણ પાછી પાની ન કરે. ઘરથી પોતાની પત્નીઓને કહી આવે કે જીત મેળવીશ તો પાછો આવીશ, નહીં તો નહીં આવું, પાછી પાની તો નહીં જ કરું. આવા સુરવીર જીવો હતા. તેવી રીતે સુરવીર એવો આત્માર્થી પણ વિતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સંભાવે સહન કરે છે. તે દેહ ત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઈચ્છે નહીં. વેદના ગમે તેવી આવે તે મારે આ ક્યાંથી આવ્યું, શું કરું, નહીં, દીનતા કરે નહીં. અને કાયર હિંમત પણ હારે નહીં. એ વેદનાની સામે જઈ અને સંભાવ શાંતિ ટકાવીને પોતાનું મરણ સુધારી દે. ક્ષત્રિય કુલના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહીં પૂઠ બતાવે, કેસરિયા કરી મરણ ચહે. તેમ વીર વિતરાગ શરણ લઈ અશુભ કર્મ પ્રહાર સહે, દેહ ત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચહે. દેહ ત્યાગ કરે પણ કાયર કે દીનતા તો નહીં જ કરે. એટલે સુદર્શન શેઠ જેવાને મહામુનિ મહાત્મા આવાઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય ને એવી ઘોર વેદનાઓ પોતે સહન કરી છે મુનિઓએ. અને કર્મોના ફળમાં પડતા દેહના દંડને ક્ષમતાએ ભોગવીને ટાળી દીધા. પૂર્વ કર્મોનું જેને ઘણું દેવું હતું એવા સુકુમાર જેવા 1000 ભાવ કરવાના હતા, પણ ક્ષમતાએ માથા પર પાળ કરીને અગ્નિ કરી ક્ષમતા ભાવે ભોગવીને આ દેહ બળી ગયો, પણ આત્મ સ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. એટલે એવા મહાપુરુષોના
આપણે એ જીવન એમના જે દુઃખ સ્મૃતિમાં લાવીએ તો આપણને લાગે કે આપણું આ કંઈ દુઃખ નથી. એને તો મરણાંત ઉપસર્ગ હતા તો પણ ક્ષમતા ભાવે ભોગવ્યા છે. આજે ભગવાન મહાવીર ધારત તો એની તાકાત કેટલી, એ શું, એને શું કોઈ મારી શકે? જે ચટુડી આંગળીથી આખો મેરુ પર્વત હલાવી નાખે એને દુનિયાની કોઈ તાકાત નથી કે જે એને પીડા આપી શકે. પણ એમને તો કર્મથી મુક્ત થવું છે એટલે સામો વાર કરે જ નહીં. જે આવે પ્રભુ કહે પ્રભુ ખમી ખોંદો, પ્રભુ ખમી ખોંદો, સહન કરો, એ છૂટવાનો ઉપાય છે. સામા થવાથી કોઈ છૂટાય નહીં. એટલે હવે આગળ અહીંયા કૃપાલદેવ કહે છે, હવે આ રીતે શરીરમાં આવેલી વેદનાની સંભાળ ભોગવવી અને તે વખતે રોગના સમયમાં કેવી ભાવનાઓ ભાવવી તે હવે કહે છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. હું શરીર જ નથી તો કોણ છું? આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી તો કોણ છું? કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. નાનીએ જોયો જાણ્યો અનુભવ્યો તે હું આત્મા છું. આ ભાવ જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય, રોગ આવીને ઘેરે નહીં, ત્યાં સુધી આત્મભાવના દ્રઢ કરેલી હોય તો જ ટકે, નહીં તો નહીં ટકે. મરણ વખતે હું તો એમ વિચારી લઈશ આ દેહ મારો જ નથી, આ રોગ મારા નથી, હું તો આત્મા છું, નહીં ટકે. પછી ઉપયોગ આપણને અનુભવ છે. અહીંયા કંઈક શરીરમાં પીડા હોય, થોડીક માથાની વેદના હોય કે ભલે પેટ દુખતું હોય તો આપણું મન ત્યાં જ ચોટેલું રહે, કે કંઈ દાંતની થોડી પીડા હોય તો ત્યાં જ આપણો ઉપયોગ જાય, બીજું કંઈ યાદ ના રહે. હવે એવી નહીં જેવી વસ્તુઓએ આપણો ઉપયોગ ખેંચી લે, પછી આત્મભાવના ક્યાં ટકે? એટલે આખી જિંદગી એ ભાવો આપણે ભાવીશું તો જ એ અંતવક્ષે આવશે. એ રસીબોધ મતી નહીં તો તે વખતે દેહાધ્યાસ નહીં છૂટે. એટલે નિરંતર હું દેહથી ભિન્ન આત્મા છું. જે દેહાથી ભિન્ન આત્મા સજાત્મ સ્વરૂપ છું. દેહ મારું સ્વરૂપ નહીં, હું તો સહજ શુદ્ધ આત્મા છું. આ ભાવનાઓ દ્રઢ કરવા માટે નિરંતર આ સ્મરણ મંત્ર આપ્યું છે કે જેનું વિસ્મરણ જ ન કરવું. આ સમાધિ મરણનું અદ્ભુત કારણ છે. કૃપાલ કે સજાત્મ સ્વરૂપ પરંગુ એ મહાચમત્કારિક મંત્ર છે. તેમાં વૃત્તિને વાળતા અને સંભાળતા ઉપયોગ રહેતા કોટી કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિને મોક્ષનું કારણ થાય છે. અને અંત સમયે તે મંત્રમાં આ વૃત્તિ રહી ગઈ તો મરણ સુધરી જશે આપણને, પણ એ હમણાંથી જ કરવું પડે. હું શરીર નથી પણ તેથી ભિન્ન, દેહથી ભિન્ન, નાયક જાણવાવાળો. આ શરીર એ તો જડ છે, તો જાણતું નથી પોતે કોણ છે. અને જાણનાર જોનાર તો હું છું અંદર. હું જ્ઞાયક એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. કેમ કે હું મરી જાઉં છું એ ભાવ ક્યારે નીકળે? કે મારા આત્માનો કોઈ કાળે જન્મ જ નથી. જન્મ નથી તો મૃત્યુ ક્યાંથી? એ ભાવ વારંવાર અહીંયા દ્રઢ કરીએ, ખાલી કહેવાથી જ નહીં, વિચારપૂર્વક કે ખરેખર હું શાશ્વત છું કે અશાશ્વત છું. શાશ્વત નહીં હોઉં તો આગલા ભવના કરેલા કર્મો આ ભવમાં કેવી રીતે ભોગવી શકું? હું તો મરી ગયો આગલા ભવમાં, અહીંયા કર્મો ક્યાંથી આવ્યા મારા બાંધેલા? અને ભોગવે વળી કોણ? તો કે હું જ ભોગું. તો આગલા ભવમાં હતો ત્યારે હમણાં તું છે જ અહીંયા. એમ વારંવાર અનેક દ્રષ્ટાંતથી જેમ જ્ઞાનીઓ સમજાવી, પુરુષ ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં, એવા અનેક પ્રકારથી પહેલાં તો હું આત્મા છું એ સિદ્ધ કરવું, એ બેસાડવું હૃદયમાં. પછી હું નિત્ય છું, કોઈ કાળે મારો નાશ નથી. એ ભાવ બે તો દ્રઢ થવા જ જોઈએ. જો કે પછી પેલો કરતા ભોગતા બી કંઈ ઓછા ઉપયોગી નથી.
પણ આ બે દ્રઢ થાય તો પેલા પર પણ વિશ્વાસ આવે કે હું આત્મા છું, નિત્ય રહેવાવાળો છું. હવે જેવા કર્મ અહીંયા કરીશ, કર્મ એટલે કામો, તેવા ફળ મારે ભોગવવા પડશે. કોઈ ભોગવ્યા વગર છૂટકો નથી, તો પછી હું ખરાબ કર્મ કેમ કરું? અને સર્વ કર્મ એ દુઃખનું કારણ છે, તો એથી છૂટવાનું મોક્ષ પણ છે અને મોક્ષ પ્રાપ્તિના ઉપાય પણ છે. એ 6 પદની શ્રદ્ધા, એમાં સમ્યક દર્શન રહેલું છે. આની શ્રદ્ધા એ સમકી છે, એ એકદમ નહીં થાય. વારંવાર એ વચનોને વાંચે, વિચારે તો એ શ્રદ્ધા દ્રઢ થઈ જાય અને મરણ વખતે એને કોઈ ભય હોય નહીં. ન મેં મૃત્યુ કતો ભીતિ, મને મરણ છે જ નહીં તો મને ભય શાનો. એટલે આત્મભાવના, આ સજાત્મ સ્વરૂપ પરમગુરુ એવી નહીં ભાવે ખૂબ, તો પછી મરણ વખતે હાજર નહીં આવે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો નાયક આત્મા છું. સમાધિમણ માટે 36 માળો શા માટે ગણે? આના માટે જ કે હવે આત્મભાવના હવે દ્રઢ કરી લો, પછી રોગ આવીને ઘેરશે, પછી હું આત્મા છું ટકે જ નહીં, પછી એ ભાવ નહીં ટકે. જરા ન પીડે જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો ત્યાં સુધી ધર્મ સદાય. નથી રોગોથી ઘેરાયો જરા પીડે ન જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે પેઠો સાધ કલ્યાણ ત્યાં સુધી. રોગ આવીને ઘેર્યો, તારો ઉપયોગ નહીં રહે આત્મામાં, ત્યાં જતો રહેશે. વૃદ્ધાવસ્થા આવી, દરેક શક્તિઓ ક્ષીણ થઈ જશે, પછી આત્મભાવના ભાવી મુશ્કેલ થઈ પડશે. એટલે હમણાં ભાવી લે, દ્રઢ કરી લે, વાત સમજીને, તો એ મરણ વખતે એ જ આવશે. હું શરીર નથી, તેથી ભિન્ન એવો નાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, મારા જ બાંધેલા પૂર્વ કર્મનું આ ફળ છે. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. આ વેદની શું મારા આત્માને નાશ કરી દેશે? જો વેદની જ કરી શકત તો પૂર્વે અનંતવાર અનંત વેદનીઓ ભોગવી નરક નિગોદમાં જઈ આવ્યો. નાનીઓ કે એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી, આટલા દુઃખ ભોગવ્યા છતાં. એને કોઈ એ અછેદ્ય અભેદ્ય છે, આત્માનું સ્વરૂપ સાવ જુદું છે. એ વિચારી જ્ઞાનીઓના વચનો પ્રત્યે શ્રદ્ધા કરી, આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. પ્રભુશ્રીને સંડાસ વખતે આંતરડું બહાર આવી જતું, તો કે જે રોજ જેમ સ્ત્રીને પ્રસૂતિ વખતે પીડા થાય, બાળક જન્મે ત્યારે, તેટલી પીડા એમને રોજ થતી. પણ પ્રભુશ્રી તો કે અમારી ચકરી ચડે, બેભાન થઈ જવાય, તાવલી આવે, પણ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. આ તો કોઈ દેહમાં થઈ રહ્યું, મારે શું? હવે એમને આખી જિંદગી એવી આત્મભાવના ભાવી અને એટલું બધું કરી લીધું કે એમને કોઈ દુઃખ જ નથી, મારું જ નથી. પછી શું? પાડોશીને થતું હોય તો આપણને લાગતું નથી, તેમાં શરીર તો પાડોશી જે મારું થોડું છે. એ ભાવ દ્રઢ કરી લીધા એટલે એમને કોઈ દુઃખ નથી. ભેદ પાડી દો, ભેદ જ્ઞાનથી સુખી છે. પણ મારું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, તેને નાશ કરવાને આ વેદની સમર્થ નથી. આ વેદની કંઈ મારા આત્મ સ્વરૂપ આત્માને મારી શકે નહીં. માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. મારે શું કામ ખેદ કરવું? મારું આ શું બગાડી શકે વેદના? એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. એટલે આત્માર્થી જે હોય એનું અનુપ્રેક્ષણ એટલે ભાવના, ચિંતવન નિરંતરે હોય છે. આ આત્મભાવના જેને તારે છે. એટલે ગમે તેવા સંજોગ દુઃખ આવે સંસારમાં, મારા કર્મનું ફળ છે, હું કોને દોષ આપું? કોઈ બીજા તો નિમિત્ત માત્ર છે, મારા જ કર્મ, મારે ક્ષમતાએ ભોગવી લેવું. એનો ઉપાય કાઢે, થાય એટલા દુઃખ ઓછું વેદાય, પણ કોઈ બીજાને દોષ ના આપે. અને મરણના બેદા કે રોગ આવે, મારા કર્મનું ફળ છે એમ કરીને ક્ષમતાએ ભોગવી લે, તો બધી જ દેણદારી અહીંયા જ પૂરી થઈ જાય એવું છે.
પ્રભુશ્રી તો કહે છે, એક પત્રમાં એમ કહ્યું પ્રભુશ્રીએ, 140 પાન ઉપર જણાવે છે કે એક કાર્તિક સુદ 7મ સંમત 1992 એક સદગુરુનો શરણ દ્રઢ ગ્રહણ કરી નિર્ભય થઈ જવા યોગી છે. આપણને આપણો ધણી કોણ છે? 1000 હાથનો ધણી છે. એવા પુરુષ, સમર્થ પુરુષનું શરણ લીધું એટલે કે જે હવે તમારે નિર્ભય થઈ જવું. એક સદગુરુનો શરણ દ્રઢ કરી નિર્ભય થઈ જવા યોગી છે. વ્યાધિ, પીડા, પરિસ, ઉપસર ગમે તે આવી પડે તે ધીરજ, ક્ષમતા, સહનશીલતાથી ખમી ખોંદવા, તે બધા જવા માટે આવે છે. આપણે રોગ આવ્યો એ જવા માટે, એ કર્મ પૂરું થવાનું. અનંતકાળથી કર્મો આવે છે ને જાય છે, કોઈ ટકી શક્યા નથી. નરકના દુઃખ પણ જીવે અનંતવાર ભોગવ્યા, પણ આત્માનો કોઈ પ્રદેશ ઘસાઈ ગયો નથી કે ઓછો થયો નથી. માટે કશાથી ગભરાવું નહીં. આવ્યા તેથી બમણા આવો એમ કંઈ વધારે આવવાના નથી કે ભાઈ રોગ આવે એનો બમણો આવો મારે, તોય નહીં આવે. એ તો ઉદય હોય એટલો જ આવે. અને જતા રહો, તમે કર્મો બધા જતા રહો, આ દુઃખ જતું રહો, તેથી કંઈ જતા રહેવાના નથી. ગયા તે ફરી કદી આવવાના નથી. માટે એક અવલંબન સદગુરુનું ગ્રહી તેને શરણે જે થાય તે જોયા કરવું. ગભરાવું નહીં. મંત્રનું સ્મરણ નિરંતર કરવા યોગી છે. મેં મંત્રનું સ્મરણ નિરંતર કર્યા કરવા યોગી છે. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ભાવ રાખો. આપણે બેહોશ નહીં થઈ જઈએ બીમારીના કારણે, ભાન હોય ત્યાં સુધી કે છે સ્મરણમાં ભાવ રાખો કે સજાત્મ સ્વરૂપ આ મારું સ્વરૂપ છે. આ તો બીજું કર્મનું સ્વરૂપ છે, વેદના વગેરે. જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. આવરણને લઈને મને ખબર નથી, પણ જેનું શરણ મેં ગ્રહ્યું છે તેણે, કૃપાળુદેવે, નિશંકપણે સત્ય આત્મા જાણ્યો છે. એ શ્રદ્ધા અચળપણે મરણ પર્યંત ટકાવી રાખવા યોગી છે. આટલી દ્રઢતા રહે તો આત્માનો કોઈ વાળ વાંકો કરનાર નથી, કાંઈ એને કોઈ દુઃખ આપનાર નથી કર્મો. આ ભાવ જો ટકી રહે તો કર્મો આવીને જતા રહે, એને કંઈ આંચ ના આવે. ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ. તો એને તો આવું જો શ્રદ્ધા આવી જાય કે કૃપાળ દેવે જેવો આત્મા એવો જો આત્મા છું, તો એને ભય નથી, દુઃખે નથી, કાંઈ નથી. એટલે આ પત્રમાં આપણને કે શરીર તો વેદનાની મૂર્તિ છે. સમય સમયજી વેદના જ વેદે છે. માનસિક વેદના વિશેષ વેદે, સમ્યક દ્રષ્ટિવાળને જણાય. અને વેદનાનો ઉદય આવે, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર હોય તો કોઈ લઈ શકે નહીં. જીવે એનો ઉદય વેદવો જ જોઈએ. ક્ષમતા ભાવે વેદે તો નવીન બંધ થાય નહીં, અને રડતા અને ઉકળાટ કરીને વેદે તો નવા બંધાય, ફરી દુઃખ આગળ આવે. માટે કે ક્ષમતાએ ભોગવીને કર્મથી છૂટા થઈ જાઓ. અને હંમેશા એવી ભાવના ભાવો કે આ શરીર મારું નથી, હું તો સજાત્મ સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું, હંમેશા નિત્ય છું, શાશ્વત છું. આ કર્મો વેદના મારું કંઈ બગાડી શકે નહીં. મારું સ્વરૂપ નાશ કરવાને સમર્થ જ નથી. એ કર્મનું સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો પરમાત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છે, સજાત્મ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. માટે મારે કોઈ ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ, જેને આત્માનું કલ્યાણ કરવું છે તેની આ વિચારધારા છે, સંસારી જીવોની નહીં. આપણે કે ભાઈ આત્માર્થી થઈને આપણે હવે મોક્ષ મેળવવો છે, સર્વ દુઃખથી છૂટવું છે, તો કે એવી ભાવના જ ભાવવી તો તમારો આ ભવમાં સુખમાં જાય, દુઃખ આવે પણ સુખ અનુભવાય, અને પરભવમાં પણ સત્પુરુષનો યોગ મળીને 2-4 ભવમાં બધા જન્મથી મુક્ત થઈ જાય, નિવેડો આવી જાય, મોક્ષે જતો રહે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે સદગુરુ દેવ કી જય, પરમ કૃપા દેવ કી જય, લોકનાથ.